નમસ્કાર મિત્રો, સંસ્કૃત સંખ્યાવાચક અને પૂરક વિશેષણ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. સંસ્કૃત સંખ્યાવાચક વિશેષણ વિશે હવે આપણે અભ્યાસ કરીએ. ખાલી જગ્યામાં સંખ્યાવાચક વિશેષણ લખો એવી રીતનો એક પ્રશ્ન પૂછાય. સંખ્યાવાચક 1 થી 4 એટલે એક, દ્વિ, ત્રિ અને ચતુર એ રીતે છે. એનો આ પહેલો વિભાગ છે. આપણે એને 4 ભાગમાં 1 થી 100 સંખ્યાને સમજવા માટે સંખ્યાવાચક પદોને 4 ભાગમાં વહેંચવાના છે. તો 1 થી 4 સુધીના સંખ્યાવાચક પદો સંસ્કૃતમાં ત્રણેય લિંગમાં અને સંબોધન સિવાયની તમામ વિભક્તિઓમાં અલગ અલગ બને છે. જેમાં 1 હંમેશા એકવચનમાં, 2 હંમેશા દ્વિવચનમાં તથા 3 અને 4 હંમેશા બહુવચનમાં ચાલે છે. અર્થાત 1ના દ્વિવચન અને બહુવચનના રૂપો ના બને. તે જ પ્રમાણે 2ના એકવચન અને બહુવચનના રૂપો ના બનાવી શકે. તે જ પ્રમાણે 3ના અને 4ના એકવચન અને દ્વિવચનના રૂપો ના બની શકે. આ સિવાય એ પણ જાણવું જોઈએ કે અહીં 1, દ્વિ, ત્રિ અને ચતુરના પુલ્લિંગમાં બાલની જેમ, સ્ત્રીલિંગમાં શાલાની જેમ અને નપુંસકલિંગમાં વનની જેમ રૂપો ચાલે છે. ધારો કે બાલનો બાલહ, બાલૌ, બાલાહ થાય તો બાલહ તો એકહ, બરાબર. શાલા તો એકા, શાલા એમાં આ આવ્યો તો એકનો એકા થઈ જાય. વનમ, નપુંસકલિંગ વનમ તો એકમ, એ રીતે રૂપો થાય. જોઈએ આપણે અહીંયા ફક્ત પ્રથમા વિભક્તિના જ રૂપો આપ્યા છે. આગળને અન્ય વિભક્તિના રૂપો જોવાના. જેમ કે બાલનું પ્રથમા બાલહ થાય તો એકનું એકહ પુલ્લિંગમાં લખ્યું છે. બાલનું દ્વિતીય બાલમ થાય તો એકનું એકમ નથી લખ્યું. એ આપણે સમજવાનું કે બાલહ, બાલમ, બાલેન તો એકહ, એકમ, એકેની રીતે સમજવાનું. તો એ પુલ્લિંગમાં એકહ, એકા, એકમ. પછી દ્વૌનું દ્વૌ, દ્વે, દ્વે. પુલ્લિંગમાં દ્વૌ, સ્ત્રીલિંગમાં દ્વે, નપુંસકલિંગમાં દ્વે. પુલ્લિંગમાં 3નું ત્રયઃ, તિસ્રઃ, ત્રીણી. 4નું ચત્વારઃ, ચતસ્રઃ, ચત્વારી. એ રીતે જોવાનું. સર્વનામના રૂપોની જેમ જ 1નું ચતુર્થી એકવચન એકસ્મય થાય, 1નું ચતુર્થી એકસ્મય અને સપ્તમી એકસ્મિન થાય. આ રૂપો થોડા વિશેષણ વિશેષ્યમાં જુદા પડશે, એ આપણે જોઈશું. ઉદાહરણો જોઈએ આપણે. તો ઈશ્વર ખાલી જગ્યા અસ્તિ. તો ઈશ્વરમાં પુલ્લિંગ પ્રથમા એકવચન છે એટલે વિસર્ગ લાગ્યો છે એટલે અહીંયા એકહ એવું થશે. ઈશ્વર એકહ અસ્તિ. બીજું વાક્ય જોઈએ આપણે. અહમ ખાલી જગ્યા કન્યામ પશ્યામી. તો કન્યામ આ અને અનુસ્વાર છે તો અહીંયા પણ એકામ, આ અને અનુસ્વાર અથવા બ, તો એકામ કન્યામ પશ્યામી. સહ ખાલી જગ્યા ફલમ, ફલ માથે અનુસ્વાર છે તો એકમ, તો એકમ ફલમ ખાદતી. ચક્રેણ એન ખાલી જગ્યા પછી તરતનો શબ્દ જોવાનો એટલે લગભગ ખબર પડી જશે. તો ચક્રેણ એન તો અહીંયા એકેન, તો એકેન ચક્રેણ રથસ્ય ગતિ ન ભવેત. ખાલી જગ્યા કન્યે તો એ, તો દ્વે કન્યે ગાયતઃ. અજીત ખાલી જગ્યા હસ્તાભ્યામ પ્રણમતિ, તો ભ્યામ છે, હસ્તાભ્યામ તો અહીંયા દ્વાભ્યામ. અર્થાત વિશેષ્યની પાછળ જે પ્રકારનો પ્રત્યય લાગ્યો એવો જ પ્રત્યય વિશેષણની પાછળ લાગે. આ સંખ્યાવાચક વિશેષણ છે એટલે સરખો જ પ્રત્યય લાગશે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે પુરુષાહા ખાલી જગ્યા પુરુષાહ ધાવંતી. તો આપણને ખબર છે પુરુષાહ પુલ્લિંગ છે તો 3 માટે પુલ્લિંગમાં છે ત્રયઃ, તો ત્રયઃ પુરુષાહ ધાવંતી, તો અહીંયા ત્રયઃ. ખાલી જગ્યા નાર્યઃ તિષ્ઠન્તિ. તો નાર્યઃ નારીનું બહુવચન છે નાર્યઃ, તો એના માટે સ્ત્રીલિંગમાં છે તિસ્રઃ, તો અહીંયા આવશે તિસ્રઃ. શંકરસ્ય ખાલી જગ્યા નેત્રાણી સંતિ. તો નેત્રાણી નપુંસકલિંગ છે તો નપુંસકલિંગ હોવાના કારણે ત્રીણી નેત્રાણી, અહીંયા ત્રીણી નેત્રાણી એવું થશે. વિઘ્નાહ જીવને ખાલી જગ્યા વિઘ્નાહ, વિઘ્નાહ પુલ્લિંગ પ્રથમા બહુવચન છે તો પુલ્લિંગનું બહુવચન છે ચતુરનું ચત્વારઃ, તો અહીંયા આવશે ચત્વારઃ વિઘ્નાહ ભવંતી. અને ખાલી જગ્યા બાલિકા, બાલિકા સ્ત્રીલિંગ છે તો અહીંયા ચતુરનું ચતસ્રઃ થશે, તો ચતસ્રઃ બાલિકા પઠંતી. એવી રીતે 1 થી 4ના રૂપો જ્યારે તમે જુઓ ત્યારે પાછળ જે પદ આપેલું હોય ખાલી જગ્યામાં, ખાલી જગ્યાની પાછળ જે પદ આપેલું હોય એનું જે લિંગ વચન અને વિભક્તિ હોય એવી જ લિંગ વચન અને વિભક્તિ આ 1 થી 4 પદોમાં પણ થશે. એટલે અહીંયા બધું જ જોવાનું થશે, એ ધ્યાનમાં રાખવું. ખાલી જગ્યામાં સંખ્યાવાચક વિશેષણ લખો. એમાં સંખ્યાવાચક 5 થી 18 એટલે પંચમથી અષ્ટાદશનો હોય ત્યારે જોવાનું એ થાય કે 5 થી 18 સુધીના સંખ્યાવાચક પદો હંમેશા બધા જ લિંગમાં એક સમાન વપરાય.
ત્યાં કોઈ તમારે જેમ એકહ એકાએકમ કરવું પડતું હતું પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગમાં, એવું અહીંયા કરવું પડશે નહીં. અહીંયા પંચનના રૂપો જે એક ચાલશે એ બધામાં સરખા રૂપે વાપરી શકશો. જેમ કે આ બધા લિંગમાં એક સમાન અને ફક્ત બહુવચનમાં જ ચાલે છે. પંચન, ષડન, સપ્તન, અષ્ટન, નવન, દશન, એકાદશન, દ્વાદશન, ત્રયોદશન, ચતુર્દશન, પંચદશન, ષોડશન, સપ્તદશન, અષ્ટાદશન વગેરે રૂપો એક સમાન ચાલે છે. એટલે કે કોઈ પણ એકનું રૂપ શીખી લઈએ તો બાકીના બધા રૂપો આપણને આવડી જાય. 19 શબ્દ બે રીતે લખાય. એક તો નવદશ એટલે 10 વત્તા 9, અને બીજું એકોનવિંશતિ એટલે કે 20માં એક ઊન એટલે ઓછો. જો પહેલી રીતે લઈએ તો આ ભાગમાં આવશે નવદશ, અને જો બીજી રીતે લઈશું તો પાછળના ભાગમાં જતો રહેશે. જોઈએ આપણે અહીંયા પંચન શબ્દ આપણે જોઈએ. સર્વલિંગમાં સમાન છે. પ્રથમામાં પંચ થાય, દ્વિતીયમાં પંચ, પંચભિઃ, પંચભ્યઃ, પંચભ્યઃ, પંચાનામ અને પંચસુ. અહીંયા જોઈએ આપણે કેટલાક ઉદાહરણો. તો ઉદ્યાને ખાલી જગ્યા વૃક્ષાહ સંતિ. વૃક્ષાહ પુલ્લિંગ છે તો અહીંયા પંચવૃક્ષાહ, પંચ પ્રથમા પંચવૃક્ષાહ. ઋષય ખાલી જગ્યા સંતિ તો પંચનું પંચ થાય તો સપ્તન એનું ન નીકળી જાય, સપ્ત થાય તો સપ્ત ઋષય સંતિ. દિશાહ ખાલી જગ્યા ભવંતિ. દિશાહ સ્ત્રીલિંગ છે પણ રૂપો તો એક જ સરખા છે એટલે દશનનું અહીંયા થઈ જાય દશ, તો દિશાહ દશ ભવંતિ. દિશાહ સ્ત્રીલિંગ પ્રથમા બહુવચન છે તો અહીંયા દશ થશે. તો શું થશે? અહીંયા દશ થશે. દિશાહ તો અહીંયા દિશાહ દશ ભવંતિ એવું થશે. પંજાબ પ્રદેશે ખાલી જગ્યા નદ્ય પ્રવહંતિ. તો નદ્ય સ્ત્રીલિંગ પ્રથમા બહુવચન છે તો અહીંયા પણ પ્રથમા જ વિભક્તિ આપણે મૂકવાની છે તો પંચ. આ તો રૂપો મૂકવાના જ નથી. કવિભ્ય જો અહીંયા બેહ પ્રત્યે લાગે તો અહીંયા પણ બેહ લાગશે એટલે ષડભ્ય, ષડભ્ય. પછી કન્યાભ્ય તો અહીંયા પણ ષડભ્ય લાગશે. પુરાણેશુ સુ પ્રત્યે લાગે તો અહીંયા પણ શું લાગશે? અષ્ટાદશસુ. અને વિદ્યાલયેશુ તો અહીંયા પણ શું લાગશે? દશસુ. તો આવી રીતે આ રૂપો થાય. એટલે અહીંયા પાછળના પદનું એ ખાલી લિંગ વચન વિભક્તિ ભલે તમે જોયો પણ બધા લિંગમાં એક જ સમાન પદો આવશે. પંચ, પંચ, ખાસ કરીને બિહિ, ભ્યહ, પ્યહ, નામ અને શું એ ધ્યાનમાં રાખવાનું કે પાછળ જો બિહિ પ્રત્યે લાગ્યો હોય જેના માટે વપરાવાનું છે વિશેષ્ય માટે, એમાં વિહિ લાગ્યો હોય તો બિહિ લગાડવાનું, બેહ લાગ્યો હોય તો બેહ લગાડવાનું. એક આ તૃતીય વિભક્તિમાં થોડો ફરક પડશે પણ એ ઉદાહરણો આવશે એટલે ધ્યાનમાં આવી જશે. ખાલી જગ્યામાં સંખ્યાવાચક વિશેષણ લખો. સંખ્યાવાચક પદ 19 થી 99. આપણે જોયું હતું કે 19 પદને બે રીતે બોલાય છે. એક તો નવદશ અને એકોનવિંશતિ. જો એકોનવિંશતિ લઈશું તો અહીંયા આવશે. એને કેવી રીતે આ ખાલી જગ્યા જોવાની છે જોઈએ. તો 19 થી 99 સુધીના મૂળ સંખ્યાવાચક પદો જે આગળ આપણે જોયા છે તે બેઠા જ કોઈ લિંગ વચન કે વિભક્તિમાં ફેરફાર કર્યા વગર ખાલી જગ્યામાં મૂકવાના હોય છે. દાખલા તરીકે મારા વર્ગમાં, ગુજરાતી ઉદાહરણ જોઈએ. મારા વર્ગમાં ખાલી જગ્યા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહીંયા 3 ઓપ્શન આપ્યા છે કે 19, 19, 19. આપણને ખબર છે કે 19 સાચું છે, બાકીના બે પદો ખોટા છે. તો આવી રીતે 19 પદ આપણે મૂકી દેવાનું. તો આવું જ કંઈક ત્યાં પણ ફેરફાર કરીને મૂકેલો હશે. એ ખાસ ધ્યાનમાં રાખીને વાત મૂકવાની અહીંયા કે 19 આપણે જોયું કે 1 થી 4 હોય તો લિંગ વચન વિભક્તિ બધું જોવાનું. 5 થી 18 હોય તો ફક્ત વિભક્તિ જ જોવાની કે વિશેષ્ય કઈ વિભક્તિમાં છે એ જ વિભક્તિનું પદ મૂકવાનું. બાકી વચન તો બધું બહુવચન જ છે અને સર્વલિંગ સમાન છે એટલે કે જોવાની જરૂર નથી. એટલે એ ધ્યાન. પણ 19 થી 99માં કંઈ નહીં જોવાનું, સાચો શબ્દ જ જોવાનો. શબ્દ સાચો છે તો મૂકી દો. તો અહીંયા એ જોઈએ. જેમ કે વર્ગખંડે ખાલી જગ્યા છાત્રાહ પઠંતી આવું વાક્ય છે તો અહીંયા સાચો શબ્દ પંચવિંશતિ, પંચવિંશા, પંચવંશ. તો આપણને ખબર છે કે આ બે ખોટા શબ્દો છે. પંચવિંશતિ સાચો છે તો અહીંયા તમે પંચવિંશતિ મૂકી દેશો એટલે વાત પૂરી થઈ જશે. વર્ગખંડે પંચવિંશતિ છાત્રાહ પઠંતી. આ ઉપરના ઉદાહરણ દ્વારા, ગુજરાતી દ્વારા સંસ્કૃત આપણે સમજ્યા છીએ. સંખ્યાવાચક પદ 100 જે છે ને એ પુલ્લિંગ, નપુંસકલિંગ કે કોઈ પણ રીતે શતમ શતમ જ લખાય, એમાં કોઈ પરિવર્તન આવે નહીં. શતમ શબ્દ પરિવર્તનશીલ છે જ નહીં. એટલે સંખ્યાવાચક પદ 100 માટે સંસ્કૃતમાં વપરાતો શતમ શબ્દ અવ્યયની જેમ વપરાય છે. તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી. તે જે સ્વરૂપે છે એ જ સ્વરૂપે મુકાય છે. દાખલા તરીકે જોઈએ આપણે કે રોહિત ખાલી જગ્યા ફલાની વિતરતી. તો અહીંયા શતમ શતે શતાની છે તો આપણને ફલાની શબ્દ જોઈને શતનું શતાની કરવાની ઈચ્છા થાય પણ નહીં થાય. અહીંયા શતમ શતમ જ રહેશે. એટલે રોહિત શતમ ફલાની વિતરતી એવી રીતનું વાક્ય રચના થાય.
બીજું ઉદાહરણ જોઈએ આપણે. સહ ખાલી જગ્યા રૂપ્યકાણી જયતિ. તો અહીંયા પણ આપણને રૂપ્યકાણીના લીધે શતાની કે શતનાની નહીં કરવાનું, શતમ રૂપ્યકાણી જ કરવાનું. એટલે ધ્યાનમાં આપણે એ રાખીશું કે સહ શતમ રૂપ્યકાણી જયતિ. એવી રીતનું શતમ પદમાં કોઈ પરિવર્તન થાય નહીં, પાછળના પદના આધારે ભલે વિશેષણ રૂપે વપરાય પણ એ અવ્યયની જેમ વપરાય, એટલે એમાં કોઈ પરિવર્તન થતું નથી. સંખ્યાવાચક વિશેષણનો આપણે અભ્યાસ કરીએ. ખાલી જગ્યામાં સંખ્યાવાચક વિશેષણનું યોગ્ય રૂપ લખો. તો ઈશ્વર ખાલી જગ્યા અસ્તિ. તો અહીંયા આવશે એકઃ. ઈશ્વર એક. સહ ખાલી જગ્યા ફલમ. તો ફલમમાં એકમ. તો એકમ ફલમ. ખાલી જગ્યા ચક્રેણ રથસ્ય ગતિ ન ભવેત. ખાલી જગ્યા ચક્રેણ. તો એકેન ચક્રેણ રથસ્ય ગતિ ન ભવેત. ખાલી જગ્યા કન્યે ગાયત. કન્યે તો દ્વે. દ્વે કન્યે ગાયત. અજીત ખાલી જગ્યા હસ્તાભ્યામ પ્રણતે. ભ્યામ આવ્યો એટલે દ્વાભ્યામ. તો હસ્તાભ્યામ દ્વાભ્યામ પ્રણમતિ. પુરુષાહ ધાવંતી. તો ત્રયઃ પુરુષાહ ધાવંતી. ખાલી જગ્યા નાર્યઃ તિષ્ઠન્તિ. તો નાર્યઃ તો તિસ્રઃ નાર્યઃ તિષ્ઠન્તિ. શંકરસ્ય ખાલી જગ્યા નેત્રાણી સંતિ. તો નેત્રાણી તો ત્રીણી નેત્રાણી સંતિ. જીવને ખાલી જગ્યા વિઘ્ના. વિઘ્ના પુલ્લિંગ છે તો ચત્વારઃ વિઘ્નાઃ ભવન્તિ. ખાલી જગ્યા બાલિકાઃ સ્ત્રીલિંગ છે તો ચતસ્રઃ બાલિકાઃ પઠન્તિ. બ્રાહ્મણ ખાલી જગ્યા મુખાની. બ્રહ્મણ ખાલી જગ્યા મુખાની સંતિ. તો મુખાની નપુંસકલિંગ બહુવચન છે તો ચત્વારી મુખાની સંતિ. ઉદ્યાને અહીંથી જુઓ થોડું બદલાયું તો અહીંથી આવશે 5 થી 18 વાળા પદો છે. ઉદ્યાને ખાલી જગ્યા વૃક્ષાહ. તો વૃક્ષાહનું શું થશે તો પંચવૃક્ષાહ. અહીંયા જોઈએ આપણે પંચવૃક્ષાહ. ઉદ્યાને પંચવૃક્ષાહ સંતિ. ઋષય તો સપ્ત. ઋષય સપ્ત સંતિ. દિશાહ. દિશાહ સ્ત્રીલિંગ છે પણ એ પ્રથમ જ આવશે એટલે દશ. દશ દશાહ એવું કંઈ નહીં થાય. દશ દિશાહ ભવંતિ. પંજાબ પ્રદેશે પંચનદ્ય પ્રવહંતિ. તો પંચ. નૃપ ખાલી જગ્યા કવિભ્ય. ભ્ય પ્રત્યે લાગ્યો તો અહીંયા પણ ભ્ય લાગશે. તો ષડભ્ય કવિભ્ય ધનમ યચ્છતિ. પિતામહી ખાલી જગ્યા કન્યાભ્ય. તો ભ્ય લાગ્યો તો ષડભ્ય કન્યાભ્ય વાર્તામ અકથયત. ખાલી જગ્યા પુરાણેશુ. તો અહીંયા શું થશે અષ્ટાદશસુ પુરાણેશુ ભાગવત પુરાણમ પ્રસિદ્ધમ. તો અષ્ટાદશસુ. શ્વઃ ખાલી જગ્યા વિદ્યાલયેશુ. શ્લોક ગાન સ્પર્ધા ભવિષ્યતિ. તો દશસુ વિદ્યાલયેશુ. વર્ગખંડે ખાલી જગ્યા છાત્રા પઠંતિ. આ ફક્ત 19 થી 99 સુધીના પદો માટે છે. તો પંચવિંશતિ છાત્રા પઠંતિ. રોહિત ખાલી જગ્યા ફલાની. તો શતમ ફલાની. રોહિત શતમ ફલાની વિતરતિ. સહ ખાલી જગ્યા રૂપ્યકાણી જયતો. તો શતમ રૂપ્યકાણી જયતિ. એવી રીતનું અહીંયા ધ્યાનમાં રાખીશું આપણે. ખાલી જગ્યામાં સંખ્યાવાચક વિશેષણનું યોગ્ય રૂપ મૂકો. અહીંયા જોઈશું આ 4-5 જે છે ને એ વાક્યો ધ્યાનમાં રાખીશું. એ થોડા જુદા પડશે, બાકી એક જ સરખા આવશે. કે જલાશય એ હોય તો સ્મિન એકસ્મિન એવું પદ મૂકવાનું. તો પૂરા ખાલી જગ્યા જલાશય મત્સ્યાહ વસંતી સ્મ. તો અહીંયા એકસ્મિન જલાશય એવું આવશે. ગુરુહુ બાલકાય. આય બાલકનું ચતુર્થી બાલકાય થાય પણ એકનું ચતુર્થી એકસ્મય થાય. તો એકસ્મય બાલકાય. અસ્મિન ગ્રંથે ખાલી જગ્યા અધ્યાયઃ સંતિ. તો અષ્ટૌ અધ્યાયઃ. યથા આ ભીહી કીધું હતું કે ચતુર્ભીહી પ્રકારૈહી આવે તો એ ભીહી પ્રત્યે લાગે. તો યથા ખાલી જગ્યા પ્રકારૈહી કનકમ પરીક્ષિત. તો ચતુર્ભીહી પ્રકારૈહી. તો એ ધ્યાનમાં રાખીશું. બાકી બધામાં તો પાછળના પદને જોઈ લેવાનું. એવા જ પ્રકારનું વિશેષણ પણ હશે. તો મત્સ્યાહ. તો ત્રયઃ મત્સ્યાહ. ખાલી જગ્યા ઇમૌ મત્સ્યૌ તત્રૈવ જલાશય સ્થિતો. ઇમૌ મત્સ્યૌ તો દ્વૌ મત્સ્યૌ. ઔ ઔ. એતૌ મત્સ્યૌ તો દ્વૌ મત્સ્યૌ સુખમેધેતે. તો પદાની. તો શતમ પદાની. શતમ પદાની નિષ્ક્રમ્ય સત્વર્થમ શૌચાર્થમ ગચ્છ. તો શતમનું શતમ જ રહેશે. કાંચીનગરે શક્તિકુમારો નામ શ્રેષ્ઠીપુત્ર હતો. એકઃ શ્રેષ્ઠીપુત્ર. સહકૂપે વિરલભૂષણામ. તો એકામ કુમારિકામ અપશ્ય. ગંગા તીરે ખાલી જગ્યા ગુરુ શિષ્યેણ સહ વર્તમાન આસીત. તો એકઃ ગુરુ. અસ્માકમ જીવને ખાલી જગ્યા વિઘ્નાઃ ભવન્તિ. તો ચત્વારઃ વિઘ્નાઃ. પુલ્લિંગ છે ને એટલે ચત્વારઃ. સ્ત્રીલિંગ તો ચતસ્ર.
વ્યસનેષુ પતિતઃ જનાઃ ખાલી જગ્યા સ્થાને પરિતઃ ભ્રમંતિ. તો એકસ્મિન સ્થાને, જો એ આવ્યું તો એકસ્મિન સ્થાને ખાલી જગ્યા વિઘ્નેભ્ય રક્ષિતા વયમ સુખપૂર્ણમ સંસારરૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્નુમઃ. તો વિઘ્નેભ્ય તો ચતુર્ભ્ય, બરાબર. તત્ર પ્રાય પ્રસ્તરાદય જળ પદાર્થા ગવાદય પશવ મનુષ્યશ્ચેતી ખાલી જગ્યા સાક્ષિણઃ. તો ત્રય સાક્ષિણઃ. હે ભવાની ત્વમ મમ એકાગતિ. તો એકાગતિ ભવાની સ્ત્રીલિંગ છે એટલે એકા. હેમચંદ્રાચાર્ય ખાલી જગ્યા અપૂર્વમ વ્યાકરણ ગ્રંથમ રચિતવંત. તો અપૂર્વમ તો એકમ અપૂર્વમ, બરાબર. તેષુ પ્રારંભિકેષુ અધ્યાયેષુ ખાલી જગ્યા અધ્યાયેષુ સંસ્કૃત ભાષાયાઃ વ્યાકરણમસ્તિ. તો અધ્યાયેષુ તો ષટ્સુ અધ્યાયેષુ. અંતિમયોઃ અધ્યાયયોઃ તો દ્વયોઃ અયોઃ યયોઃ દ્વયોઃ પ્રાકૃત ભાષાણામપી વ્યાકરણમસ્તિ. અભ્યાગતેન તેન અશ્વઃ. તો એકઃ અશ્વઃ. અર્જુનઃ જલમ પાતુમ એકમ સરોવરમ. સરોવરમ અથ અનુસ્વાર તો એકમ સરોવર. ખાલી જગ્યા જનઃ અર્જુનસ્ય સમીપમ આગતવાન. તો જનઃ એકઃ જનઃ. અહમ અસ્ય દેશસ્ય સૈનિકઃ. તો એકઃ સૈનિકઃ. ખગાધિપઃ અસ્ય ખાલી જગ્યા વામ બાહુન. તો 10 નું આપણને ખબર છે કે કોઈ પ્રત્યય લાગશે નહીં, તો 10 નું 10. તો દશ વામ બાહુન વ્યપારત. તો આવી રીતે સંખ્યાવાચક પદોનો અભ્યાસ આપણે કરવો જોઈએ. જેમ વધુ જોશો એમ વધારે ખબર પડશે. સંસ્કૃત સંખ્યાપૂરક વિશેષણનો આપણે અભ્યાસ કરીએ. ખાલી જગ્યામાં સંખ્યાપૂરક વિશેષણનું યોગ્ય રૂપ મૂકો જોઈએ આપણે. 1, 2, 3, 4 વગેરે સંખ્યાવાચક શબ્દો છે, પરંતુ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પહેલું, બીજું, ત્રીજું, ચોથું વગેરે સંખ્યાપૂરક શબ્દો છે. સંખ્યાવાચકમાં જે સંખ્યા દર્શાવી હોય તેટલી વસ્તુ કે વ્યક્તિઓ હોય, જ્યારે સંખ્યાપૂરકમાં જે ક્રમ દર્શાવ્યો હોય તે એકનો જ નિર્દેશ કરે. જેમ કે 3 વૃક્ષો વડના તો 3 બતાવે, પણ ત્રીજું વૃક્ષ તો એક જ હોય. સંખ્યાપૂરક શબ્દો પણ સંખ્યાવાચક શબ્દોની જેમ જ વિશેષણ તરીકે વપરાય છે. તેમના ત્રણેય લિંગમાં જુદા જુદા રૂપો બને, જે વિશેષ્યના લિંગ, વચન અને વિભક્તિ પ્રમાણે એ વપરાય છે. આ સંખ્યાપૂરક શબ્દોના રૂપો પુલ્લિંગમાં બાલ પ્રમાણે, સ્ત્રીલિંગમાં શાલા અને નદી પ્રમાણે તથા નપુંસકલિંગમાં વન પ્રમાણે ચાલે. નીચેનું સંખ્યાપૂરક કોષ્ટક ધ્યાનમાં રાખો અને ખાલી જગ્યા પૂરો તો વધારે ધ્યાનમાં આવશે. અસ્મિન ઉદ્યાને ત્રય વૃક્ષાઃ વટવૃક્ષાઃ સંતિ. તો અહીંયા ત્રય એટલે 3 વૃક્ષો, પણ અસ્મિન ઉદ્યાને તૃતીય વૃક્ષાઃ વટવૃક્ષ એટલે ત્રીજું વૃક્ષ. દેવક્યા અષ્ટવા પુત્ર આસન. 8 પુત્રો હતા, જ્યારે અષ્ટમઃ પુત્ર કૃષ્ણ. કૃષ્ણ દેવક્યા અષ્ટમ એટલે 8મો છોકરો હતો, 8મા નંબરનો એમ. કુંતાયાઃ પંચપુત્ર આસન એટલે 5 પુત્રો હતા, પણ પંચમઃ પુત્ર સહદેવ એટલે 5મો છોકરો સહદેવ હતો, એનો ક્રમ 5મો હતો. એટલે પંચ અને પંચમઃ વચ્ચે આપણને ભેદ સમજાવવો જોઈએ. ત્રય અને તૃતીય વચ્ચેનો ભેદ સમજાવવો જોઈએ. સંખ્યા ક્રમવાચક કે સંખ્યાપૂરક વિશેષણનું કોષ્ટક જોઈએ આપણે. સંખ્યાવાચક પદો જો 1 નું પુલ્લિંગમાં પ્રથમ થાય, સ્ત્રીલિંગમાં પ્રથમા, નપુંસકલિંગમાં પ્રથમમ થાય. પુલ્લિંગમાં બાલની જેમ, સ્ત્રીલિંગમાં શાલાની જેમ, નપુંસકલિંગમાં વનની જેમ રૂપો ચાલે. વિશેષણના તે નિયમ પ્રમાણે ઉદાહરણ રૂપે ફક્ત દરેક લિંગનું પ્રથમા વિભક્તિનું જ રૂપ આપ્યું છે. જેમ કે 1 નું પ્રથમઃ પ્રથમા પ્રથમ, પુલ્લિંગમાં પ્રથમા, સ્ત્રીલિંગમાં પ્રથમા, નપુંસકલિંગમાં પ્રથમ. એ જ નિયમથી અન્ય વિભક્તિના રૂપો પણ એ ચાલે. જેમ કે બાલેનનું પ્રથમેન, બાલ શબ્દ છે એનું તૃતીય એકવચન બાલેન થાય તો પ્રથમનું પ્રથમેન થાય. શાલાનું તૃતીય શાલયા થાય તો પ્રથમાનું પ્રથમયા થાય, અને વનનું વનેન થાય તો પ્રથમનું પ્રથમેન થાય. એ ધ્યાનમાં રાખી લેવાનું છે. અહીંયા ફક્ત પહેલી વિભક્તિના જ રૂપો આપ્યા છે, પુલ્લિંગમાં, સ્ત્રીલિંગમાં અને નપુંસકલિંગમાં. દ્વિનું દ્વિતીય, દ્વિતીય દ્વિતીયમ, ત્રીનું તૃતીય, તૃતીય તૃતીયમ, ચારનું ચતુર્થ, ચતુર્થી ચતુર્થમ. જો ચતુર્થનું ચતુર્થા નહીં થાય, ચતુર્થી થયું છે. પંચમનું પંચમઃ પંચમી પંચમમ, ષડનું ષષ્ઠ ષષ્ઠી ષષ્ઠમ, સપ્તમનું સપ્તમઃ સપ્તમી સપ્તમમ, અષ્ટમનું અષ્ટમઃ અષ્ટમી અષ્ટમમ, નવમનું નવમઃ નવમી નવમમ, દશમનું દશમઃ દશમી દશમમ, એકાદશનું એકાદશમઃ એકાદશમી એકાદશમમ, દ્વાદશનું દ્વાદશમઃ દ્વાદશમી દ્વાદશમમ, ત્રયોદશનું ત્રયોદશમઃ ત્રયોદશમી ત્રયોદશમમ, અને વિકલ્પમાં એકાદશ પણ થાય, એકાદશી પણ થાય, એકાદશમ પણ થાય. ઉદાહરણો જોઈ લઈએ આપણે. બહુ સહેલા ઉદાહરણો છે. અહીંયા તો કંઈ જ વિચારવાનું નથી. પુત્ર વિસર્ગ લાગ્યો તો અહીંયા પણ વિસર્ગ વાળું શોધી લેવાનું. યામ લાગ્યો તો અહીંયા યામ વાળું શોધી લેવાનું. એક જ ધ્યાન ક્યાં રાખવાનું હું તમને કહી દઈશ, એટલે જોઈ લેજો.
તો જોઈએ આપણે પાંડોઃ ખાલી જગ્યા પુત્ર ભીમસેન આસીત તો પંચમઃ પુત્ર ભીમસેન સહ ખાલી જગ્યા કક્ષાયામ તો યામ આવ્યું તો દશમ્યામ સહ દશમ્યામ કક્ષાયામ પઠતી ગણેશ ખાલી જગ્યા પૃષ્ઠમ તો આવ્યું તો એકાદશમમ પૃષ્ઠમ લિખતી પંચતંત્રસ્ય ખાલી જગ્યા પૃષ્ઠે તો એ આવ્યું તો ખાલી જગ્યા પછી તરતનો શબ્દ જુઓ પૃષ્ઠે તો સપ્તમે પૃષ્ઠે પશ્ય કક્ષાયામ ખાલી જગ્યા બાલક ઉન્નત અસ્તિ તો બાલક વિસર્ગ આવ્યો તો અહીંયા ચતુર્થ નો વિસર્ગ લાગશે ચતુર્થ બાલક ઉન્નત અસ્તિ આપણને ખબર છે કે ચત્વારહ 4 સંખ્યાનો ઉલ્લેખ કરે છે એટલે ચત્વારહ નહીં આવે ચતુર્થ જ આવે ખાલી જગ્યા વર્ગે ખાલી જગ્યા છાત્રા મમ ભગિની છાત્રા સ્ત્રીલિંગ છે તો અષ્ટમી છાત્રા અહીંયા ભલે આ આવ્યો પણ અષ્ટમનું સ્ત્રીલિંગ અષ્ટમી થાય એટલે અષ્ટમી છાત્રા મમ ભગિની પરીક્ષાયામ સહ ખાલી જગ્યા સ્થાનમ અલભત તો સ્થાનમ તો પ્રથમમ સ્થાનમ અલભત તવ પત્રમ ખાલી જગ્યા દિને પ્રાપ્તમ તો દિને તો ચતુર્થે દિને પ્રાપ્તમ સહ હિતોપદેશસ્ય ખાલી જગ્યા કથામ પઠતી કથામ આમ તો દ્વિતીયામ કથામ પઠતી સહ પુરાણમ ખાલી જગ્યા પુરાણમ પઠતી તો પુરાણમ તો તો અષ્ટાદશમમ પુરાણમ પઠતી તીર્થરાજસ્ય જન્મ ખાલી જગ્યા તીથૌ અભવત તો તીથૌ જો અહીંયા ધ્યાન રાખવાનું પાછળ ઔ પદ આવ્યું હોય જ્યારે ઔ તીથૌ ભૂમૌ ત્યારે એની આગળ જે ખાલી જગ્યા આવે એને યામ લગાડવાનું એટલે નવમ્યામ તીથૌ આ એક વૈકલ્પિક રૂપ છે આ અપવાદ રૂપ ગણાય એટલે અહીંયા ધ્યાન રાખવાનું ખાસ વિપણૌ તો અહીંયા પણ ઔ આવ્યું તો યામ વાળું લાગશે તો ચતુર્થ્યામ વિપણૌ ઉત્તમાની ફલાની મિલતી આ વૈકલ્પિક રૂપ છે વિપણ્યામ પણ થાય તિથ્યામ પણ થાય પણ ઘણીવાર આપણને એ ગોટે ચડાવવા માટે તીથૌ વિપુણ એવું રૂપ મૂકી દેતા હોય છે સહ યદા સ્વકીયસ્ય જીવનસ્ય ખાલી જગ્યા વર્ષે તો દ્વાવિંશતિતમે વર્ષે પ્રવિષ્ટ તદા ચિંતાવાપન ખાલી જગ્યા કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિ તો પ્રથમમ કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિ ખાલી જગ્યા કાર્યમ તો કર્તવ્ય નિર્વાહ તો દ્વિતીયમ કાર્યમ તો કર્તવ્ય નિર્વાહ કર્તવ્યસ્ય નિર્વાહ વિક્રમસ્ય ખાલી જગ્યા શતાબ્દ્યામ સિદ્ધરાજ જયસિંહ માલ વિજયમ કૃતવાન તો શતાબ્દ્યામ તો દ્વાદશ્યામ શતાબ્દ્યામ તો યામ આવી ગયું એ ધ્યાનમાં રાખવા તો હું માનું છું આ મુદ્દો આપને સમજાયો છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ